નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષારની દુનિયામાં એક ઊંડી ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો સીધા જ એક મજેદાર સવાલ પર આવીએ. શું એવું બની શકે કે કોઈ વસ્તુ એસિડ હોય પણ એસિડની જેમ વર્તે જ નહીં? છે ને વિચારવા જેવું. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ રહસ્યને ઉકેલવા માટે આપણે એક નાનકડો પણ ખૂબ જ રસપ્રદ પ્રયોગ જોવાના છીએ. તો ચાલો જોઈએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે. જુઓ, પ્રયોગની ગોઠવણી એકદમ સીધી સાધી છે. સૌથી પહેલા એક સૂકી કસનળીમાં આપણે લઈશું 1 ગ્રામ ઘન NaCl એટલે કે આપણું સાદું મીઠું. પછી એમાં ઉમેરીશું સાંદ્ર H2SO4. આનાથી થશે શું? આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને HCl વાયુ બનશે અને છેલ્લે આ વાયુમાં જરા પણ ભેજ ન રહે એ માટે આપણે એને કેલ્શિયમ ક્લોરાઇડવાળી રક્ષક નળીમાંથી પસાર કરીશું. બસ આટલું જ. અને હવે આવે છે આ પ્રયોગનું સૌથી રસપ્રદ ભાગ. જો, જ્યારે સૂકા ભૂરા લિટમસ પેપરને આ સૂકા HCl વાયુ પાસે લઈ જઈએ છીએ તો કશું જ નથી થતું. રંગમાં કોઈ ફેરફાર નહીં. પણ જેવું જ આપણે ભીનું ભૂરું લિટમસ પેપર લઈએ છીએ એ તરત જ લાલ બની જાય છે. આ કેવી રીતે શક્ય છે? એક જ વાયુ પણ 2 અલગ અલગ પરિણામ. આ અવલોકન પરથી એક જ વાત સાબિત થાય છે અને એ ખરેખર નવાઈ પમાડે એવી છે કે સૂકો HCl વાયુ એસિડ હોવા છતાં એસિડિક ગુણધર્મો બતાવતો નથી. તો પછી સવાલ એ થાય કે એસિડને એની અસલી તાકાત કોણ આપે છે? આપણા આ પ્રયોગનો હીરો છે પાણી. હા, પાણીની જાદુઈ ભૂમિકા છે. ચાલો હવે સમજીએ કે પાણીની હાજરીમાં એવું તે શું થાય છે કે આખું ચિત્ર જ બદલાઈ જાય છે. જુઓ, જેવ જ HCl વાયુ પાણીના સંપર્કમાં આવે છે એટલે કે H2O સાથે જોડાય છે ત્યારે એનું વિયોજન થાય છે. HCl તૂટીને H+ અને Cl- આયનો બનાવે છે. પણ પેલો H+ આયન એકલો નથી રહી શકતો. એ તરત જ પાણીના અણુ સાથે જોડાઈ જાય છે અને બને છે H3O+. આ H3O+ ને જ આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ. તો બસ આ જ છે આખા રહસ્યનો જવાબ. એસિડના એસિડિક ગુણધર્મો માટે જવાબદાર કોઈ હોય તો તે છે આ હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+. જ્યાં સુધી પાણી ન હોય ત્યાં સુધી આ આયન બનતો નથી અને એટલે જ સૂકો HCl વાયુ કોઈ અસર બતાવતો નથી. સમજાઈ ગયું ને? ચાલો, એસિડની વાત તો બરાબર સમજાઈ ગઈ. પણ હવે મનમાં સવાલ થાય કે શું બેઝમાં પણ આવું જ કંઈક થતું હશે? શું એમને પણ પોતાની તાકાત બતાવવા માટે પાણીની જરૂર પડે છે? ચાલો જોઈએ. અને જવાબ છે હા, બિલકુલ. જેમ કે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ને પાણીમાં ઓગાળીએ તો એ પણ તરત જ Na+ અને OH- આયનોમાં છૂટો પડી જાય છે. અહીંયા બેઝના બેઝિક ગુણધર્મો માટે જવાબદાર છે આ હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH-. તો જેમ એસિડનો સુપરહીરો H3O+ છે એમ બેઝનો સુપરહીરો OH- છે. પાણીની હાજરીમાં જ આ બંને પોતાની શક્તિ બતાવી શકે છે. તો હવે આપણે એસિડ અને બેઝ બંનેના શક્તિશાળી આયનોને ઓળખી ગયા છીએ. તો વિચારો કે જ્યારે આ બંને એટલે કે H3O+ અને OH- એકબીજા સાથે ટકરાય ત્યારે શું થતું હશે? આ જ તો છે આયનોનો અંતિમ ખેલ. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. પહેલી વાત, એસિડ પાણીમાં H+ અથવા તો કહો કે H3O+ આયન ઉત્પન્ન કરે છે. બીજી વાત, બેઝ પાણીમાં OH- આયન ઉત્પન્ન કરે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, જ્યારે આ H+ અને OH- આયનો ભેગા મળે છે ત્યારે તેઓ એકબીજાની અસરને નાબૂદ કરી દે છે અને પાણી બનાવે છે. બસ આ જ પ્રક્રિયાને આપણે કહીએ છીએ તટસ્થીકરણ. તો જોયું ને કેવી રીતે પાણી જેવો એક સાધારણ ઘટક એસિડ અને બેઝના ગુણધર્મો નક્કી કરે છે. આ સમજણ રસાયણ વિજ્ઞાનના પાયા માટે ખૂબ જ જરૂરી છે. આના પરથી એક વિચાર આવે છે કે વિજ્ઞાનમાં આવા બીજા કેટલા રહસ્યો હશે જે કોઈ એક છુપાયેલા ઘટક પર નિર્ભર હોય. વિચારતા રહેજો અને નવું શીખતા રહેજો. જો આ જાણકારી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.